નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ. વલસાડથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વલસાડના ધમડાચી ગામમાં કંપનીમાં આગ લાગી. સિલોક્સેન એગ્રેનાઇઝડ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની છે. નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલી છે આ કંપની. આગ લાગતા દોડધામ મચી છે. તો આ દ્રશ્ય તમે જુઓ, વલસાડના છે કે જ્યાં આગની ઘટના સામે આવી છે. એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. હાલ તો આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. વલસાડના ધમડાચી ખાતે આવેલી છે આ કંપની સિલોક્સેન એગ્રેનાઇઝડ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આગની આ ઘટના બની છે. નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલી છે આ કંપની. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. કર્મચારીઓમાં પણ અફરાતફરીનો માહોલ છે. વલસાડના દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે આગે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. અને આગના કારણે એક તરફ જે કર્મચારીઓ છે તેમનામાં ભયનો માહોલ પણ છે. સાથે જ આગ વધુ ન પ્રસરે તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. હાલ તો ફાયર ટીમના જે કર્મચારીઓ છે એ સ્થળ પર પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. પરંતુ આગ લાગતા જે કર્મચારીઓ છે અને ત્યાં ઉપસ્થિત લોકો છે તેમનામાં એક ભયનો માહોલ પણ છે. કારણ કે જો આગ વધુ પ્રસરે તો વધુ મોટી માત્રામાં નુકસાન થઈ શકે તેવી પણ શક્યતા છે. વલસાડના ધમડાચી ખાતેના દ્રશ્ય છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ પાસેથી. માનવ, આગની ઘટના બની છે, કેવી રીતે આગ લાગી છે? અંદર કોઈ ફસાયેલું તો નથી ને? શું માહિતી? વસ્તુ આપણે જાણવાનું કે નેશનલ હાઈવે 48 ની બાજુમાં ધમડાથી જે જીઆઈડીસી વિસ્તાર છે તેમાં જે પ્લાસ્ટિકના ખાના બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા દોડધામ મચી પામી હતી. જોકે વલસાડ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આજુબાજુ ન પકડાય તેની કામગીરી લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર અંતતઃ કાબુ મેળવાઈ ચૂકેલો છે. અને જે રીતે પ્લાસ્ટિકના દાણાનો મોટા પ્રમાણમાં સંગ્રહ થયો હતો તેના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે અત્યારે હાલ આગ રીતે કાબુમાં આવી ગઈ છે અને આ કઈ રીતે લાગી તે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે. જોકે અત્યારે હાલ કંપનીને મોટું નુકસાન થવા પામ્યું છે. જી બિલકુલ માનવ, માહિતી બદલ આભાર. તો ધમડાચી ખાતેના આ દ્રશ્ય છે કે જ્યાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના કારણે આગ વધારે વકરી. ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લઈ લીધી છે. કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ આગની અંદર કંપનીને મોટા પાયે નુકસાન થયું છે.